બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં આપઘાતની ઘટના સામે આવી છે। જે રીતે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, વૃદ્ધ દંપતીએ એસિડ પીને મોતને વહાલું કર્યું હોવાના સમાચાર। માવડી વિસ્તારમાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવાર હેઠળ છે। નંદનવન સોસાયટીમાં રહેતા દંપતીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે। નરસિંહ વડાલિયા અને પત્ની લીલા વડાલિયાએ એસિડ પી અને મોતને વહાલું કર્યું છે। નરસિંહભાઈનું મોત થયું છે ત્યારે પત્નીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। આપઘાતનું પગલું ભરવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ જે રીતે આપઘાત થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પારિવારિક કારણ હોય તેવું અત્યારે હાલમાં જાણવા મળી રહ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। માવડી વિસ્તારમાં વૃદ્ધનું મોત થતાં ચકચાર મચી છે, જ્યારે વૃદ્ધા હજુ પણ સારવાર હેઠળ છે। નંદનવન સોસાયટીની અંદર રહેતા દંપતીનો આપઘાતનો પ્રયાસ, જેમણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। વૃદ્ધ દંપતીના આપઘાતના પ્રયાસને લઈને સમગ્ર સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ થયો છે। રાજકોટની ઘટના કે જ્યાં વૃદ્ધ દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, માવડી વિસ્તારમાં વૃદ્ધનું મોત થયું છે, જ્યારે વૃદ્ધા છે તે હજુ પણ સારવાર હેઠળ છે। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, જણાવો કે જે રીતે વૃદ્ધ દંપતીનો આપઘાતની ઘટનાનો જે પ્રયાસ સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? વિશાલ, મવડી વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ સજોડે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાં વૃદ્ધનું મોત નીપજ્યું છે અને હાલ અત્યારે વૃદ્ધા છે તે સારવાર હેઠળ છે। નંદનવન સોસાયટીમાં રહેતા નરસિંહ વડાલિયા અને તેમના જે પત્ની છે લીલાબેન વડાલિયાએ એસિડ પીધું, નરસિંહભાઈનું મોત નીપજ્યું છે। ત્યારે ખાસ તો જે પત્ની છે લીલાબેન, તે ખાનગી હોસ્પિટલમાં હાલ અત્યારે સારવાર હેઠળ છે। આ પ્રકારનું પગલું ભરવાનું કારણ છે ક્યાંક હાલ અત્યારે અકબંધ છે। સમગ્ર મામલો અત્યારે કહી શકાય કે પોલીસ સુધી પહોંચી છે અને પોલીસ હાલ તપાસ છે તે શરૂ કરી છે। જી વિશાલ, ચોક્કસ સીધો હતા અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ, જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં વૃદ્ધ દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં પુરુષનું મોત થયું છે, જ્યારે મહિલા વૃદ્ધ છે તે અત્યારે હાલમાં સારવાર હેઠળ છે। તમામને લઈને પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે।